Hello everyone. So continuing with the examples of evaluation of line integral, that is method 2 of unit 2. આપણે પહેલા લેક્ચરમાં 4 એક્ઝામ્પલ્સ કર્યા હતા. એ બધા કાર્ટિશિયન ના જોયા હતા, એટલે કે x અને y ના ફોર્મમાં હતા. હવે આપણે આમાં પોલાર કોઓર્ડિનેટ્સ વાળા પણ એક્ઝામ્પલ જોશું. So continuing with the examples, example 5, evaluate integral mod z dz where C is the left half of the unit circle, mod z is equal to 1 from z equal to minus I to I. હવે જ્યારે પણ ક્વેશ્ચનમાં યુનિટ સર્કલ લખેલું હોય તો ત્યારે યુ હેવ ટુ કન્વર્ટ ટુ પોલાર કોર્ડિનેટ્સ. ઓકે, ખબર કઈ રીતના પડે કે પોલારમાં કરવાનું છે? તો કે જ્યારે પણ ક્વેશ્ચનમાં યુનિટ સર્કલ લખેલું હશે, યુનિટ સર્કલ લખ્યું હોય તો ત્યારે you have to convert the coordinates to polar coordinates. અને આ યાદ રાખવાનું છે, we already know this, કે પોલાર કોઓર્ડિનેટ્સ માટે z equal to r e raised to I theta પુટ કરવાનું. એટલે કે આમાં જ્યાં z છે ત્યાં શું પુટ કરવાનું આવશે? r e raised to I theta. પણ જો કાર્ટિશિયન હોત, એટલે કે યુનિટ સર્કલ ન આપેલું હોત, તો ખાલી z ની જગ્યાએ x plus iy પુટ કરતા હતા, એ પુટ કરવાનું. પણ આમાં યુનિટ સર્કલ આપેલું છે એટલે પોલાર કોઓર્ડિનેટ્સમાં કન્વર્ટ કરવાનું છે. સો આપણે z ની જગ્યાએ શું પુટ કરશું? r e raised to I theta. સો z શું થશે? mod z will be r e raised to I theta. Okay. So now mod z ની વેલ્યુ શું આપેલી છે? 1. mod z શું છે? 1. But mod z, value of mod z is equal to r. કેમ? કેમ કે mod z છે એ પણ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થાય છે, અને r છે એ પણ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થાય છે. mod z ની વેલ્યુ પણ આ થાય છે અને r ની વેલ્યુ પણ આ થાય છે. સો વી કેન સે ધેટ mod z is equal to r. કેમ કે બંનેની વેલ્યુ કેવી થાય છે? સેમ થાય છે. હવે mod z 1 હોય તો r ની પણ વેલ્યુ શું થશે? 1 જ થશે, કેમ કે બંને સેમ છે એટલે. તો આ જે r છે એની જગ્યાએ 1 પુટ કરી શકું. સો વી વિલ ગેટ mod z is equal to 1. So r is also equal to 1. So z equal to r e raised to I theta 2. એમાં r ની વેલ્યુ પુટ કરું તો શું મળે? 1 e raised to I theta. તો z ની વેલ્યુ શું થઈ ગઈ? e raised to I theta. હવે બંને સાઈડ ડિફરન્શિએશન કરું તો શું મળે? dz equal to I e raised to I theta. આ તો 1 જ છે, આ I આગળ આવી જશે, ડિફરન્શિએશન કરશું એટલે શું થશે? I e raised to I theta. તો આ મળી ગયું dz. નાઉ હવે શું કીધું છે ક્વેશ્ચનમાં? કે C is the left half of the unit circle. તો યુનિટ સર્કલ વિશે તમને ખબર હોવી જોઈએ. આ યુનિટ સર્કલ છે, જુઓ. યુનિટ સર્કલમાં હંમેશા આ થીટા છે એ યાદ હોવા જોઈએ કે અહીંયા પાઈ હોય, અહીંયા π/2, અહીંયા 2π, અહીંયા 3π/2 અને -π/2. એટલે કે જ્યારે લેફ્ટ હાફ પ્લેન કીધું હશે ત્યારે આપણે લિમિટ 3π/2 થી π/2 લેશું, એટલે કે આ પાર્ટ, લેફ્ટ પાર્ટ. પણ જ્યારે રાઈટ પ્લેન કીધું હોય તો આ પાર્ટ આવશે, તો ત્યારે આપણે લિમિટ -π/2 થી π/2, એટલે કે -π/2 થી π/2 લેશું. અને આ બાજુનું કીધું હોય તો 3π/2 થી π/2 લેશું. ઓકે. અને અહીંયા જે છે એની વેલ્યુઝ આવી રીતના આવે છે: 0,1, 1,0, 0,-1 અને -1,0. એ કઈ રીતે આવ્યું? તો કે જુઓ, z equal to -i to i આપેલું છે. હવે -i to i છે, z equal to શું આપેલું છે? -i to i. હવે આ જે -i છે એને x plus iy સાથે કમ્પેર કરું, અને આને પણ હું x plus iy સાથે કમ્પેર કરું તો શું મળશે? x છે તો 0 છે અને y છે શું છે? -1. અને અહીંયા જો કમ્પેર કરો તો શું મળશે? x છે 0 છે અને y છે 1 છે. એટલે અહીંયા પોઈન્ટ ક્યાં આવ્યા? 0,-1 થી 0,1. -i to i એટલે કે 0,-1 થી 0,1 એટલે કે આ વાળું પ્લેન.
એટલે લેફ્ટ પ્લેન આવે છે, લેફ્ટ હાફ ઓફ ધ યુનિટ સર્કલ. ઓકે, આપણને ખબર પડી જ ગઈ છે, કેમ કે -i to i લેફ્ટ હાફ ન લખ્યું હોય તો પણ આપણને ખબર પડી જાય, કેમ કે 0,-1 થી 0,1 આટલો એરિયા લેવાનો છે, એટલે કે લેફ્ટ પ્લેન લેવાનું છે. અને લેફ્ટ પ્લેન લેવાનું હોય ત્યારે લિમિટ કઈ લેવાની? 3π/2 થી π/2, એટલે આપણે આ લિમિટ યુઝ કરશું. ઓકે, સો આપણને ફંક્શન કેવું હવે આપેલું છે? mod z dz. ઓકે, તો mod z ની વેલ્યુ આપણે શું લીધી હતી? In the polar coordinates, its value is r e raised to I theta. So here we will get mod r e raised to I theta. અને dz ની વેલ્યુ જુઓ, આપણે અહીંયા ફાઇન્ડ કરી હતી, z equal to e raised to I theta હોય તો બંને સાઈડ ડિફરન્શિએશન કરીએ તો dz equal to I e raised to I theta into d theta મળ્યું હતું. તો એ જે dz ની વેલ્યુ છે એ અહીંયા પુટ કરી શકે dz ની જગ્યાએ, that is I e raised to I theta into d theta. Now you should know that the value of mod r e raised to I theta is always equal to 1. આ યાદ હોવું જોઈએ. It is the property of complex number કે mod r e raised to I theta ની વેલ્યુ હંમેશા 1 થાય છે. તો આ જે r e raised to I theta છે એની જગ્યાએ શું થઈ જશે? 1 થઈ જશે. So we will get 1 I e raised to I theta into d theta. પણ જો હવે આપણે જે ફાઇન્ડ કર્યું 0 to -1, આપણને પોઈન્ટ આપેલા છે -i to i, એટલે 0,-1 to 0,1, એટલે કે લેફ્ટ હાફ પ્લેન આપણને મળે છે. તો લેફ્ટ હાફ પ્લેન આપણને મળે છે એટલે આપણે લિમિટ જે છે ચેન્જ કેવી રીતના થશે? તો કે લેફ્ટ હાફ પ્લેનમાં લિમિટ લેવાની છે 3π/2 થી π/2. So our limit will be 3π/2 to π/2. Okay, આપણી લિમિટ 3π/2 થી π/2 થશે, because the points given are in the unit circle છે, કેવું છે? લેફ્ટ હાફ ઓફ ધ પ્લેન, લેફ્ટ હાફ પ્લેનમાં છે. એટલે હવે આપણે ખાલી લિમિટ પુટ કરીને ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો i છે કોન્સ્ટન્ટ છે એટલે 12 આવી જશે i, અને હજી લખીએ 3π/2 થી π/2 integration of e raised to I theta d theta. તો e raised to I theta નું ઇન્ટિગ્રેશન શું થશે? e raised to I theta by I, અને 12 તો i છે જ ઓલરેડી. જેને ન ખબર હોય એ લખી લેજો કે ઇન્ટિગ્રેશન ઓફ e raised to ax is equal to e raised to ax by a. ઓકે, એટલે આ a છે એની બદલે ખાલી i છે અને x ની બદલે થીટા છે, એટલે શું થાય? e raised to ax by a. એટલે આનું ઇન્ટિગ્રેશન શું થાય? e raised to I theta નું e raised to I theta by I, અને લિમિટ પુટ કરવાની છે 3π/2 થી π/2. ઓકે, તો હવે હું આ i બાદ લઈ લઉં અને પછી લિમિટ પુટ કરું તો શું આવે? e raised to I થીટાની જગ્યાએ ઉપરની લિમિટ પહેલા પુટ થશે, so I into π/2 minus e raised to I into 3π/2. ઓકે, આ એ બંને કેન્સલ થઈ જશે. હવે આ ફોર્મ્યુલા પણ ખબર હોવી જોઈએ બધાને કે e raised to I theta છે એ શું થાય? cos theta plus I sin theta. ઓકે, તો આ જુઓ એ જ ફોર્મ છે, e raised to I theta, અહીંયા પણ e raised to I theta. તો e raised to I theta ની જગ્યાએ cos theta plus I sin theta લખી શકીએ? તો શું થશે? જો e raised to I π/2 minus e raised to I 3π/2 છે. ઓકે, તો એને e raised to I theta સાથે કમ્પેર કરીએ તો આપણને શું મળશે? cos theta plus I sin theta. તો આ જે ફોર્મ છે એની જગ્યાએ શું આવશે? cos theta, પણ theta શું છે? π/2. so cos π/2 plus I sin π/2 માઇનસ આ પહેલી ટર્મનું થયું, માઇનસ સેકન્ડ ટર્મનું કરીએ તો e raised to I theta, અને theta 3π/2 છે, એટલે અહીંયા જ્યાં theta છે ત્યાં શું આવશે? 3π/2. so cos 3π/2 plus I sin 3π/2. ઓકે, હવે વેલ્યુ ઓફ cos π/2
આ યાદ રાખવાનું છે બરાબર. વેલ્યુ ઓફ cos પાઈ બાય 2 છે એ શું થશે 0 અને cos 3 પાઈ બાય 2 છે પણ 0 થશે અને sin પાઈ બાય 2 ની વેલ્યુ શું થશે 1 અને sin 3 પાઈ બાય 2 ની શું થશે -1. તો અહીંયા આખા બ્રેકેટમાં શું વધ્યું ખાલી 1 વધ્યું 1 માઇનસ અને આ બ્રેકેટમાં શું વધ્યું 0 અને આની વેલ્યુ થાય છે -1 સોરી અહીંયા 1 ઇન્ટુ i તો છે એટલે અહીંયા શું વધ્યું i માઇનસ અહીંયા શું વધ્યું -1 ઇન્ટુ i એટલે કે -i વધ્યું. તો we will get i plus i કેમ કે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. So we will get 2i. So finally this is our answer. So mod z dz ની વેલ્યુ શું આવે છે 2i. Okay, so in this way you have to solve the examples. So next example, show that integral dz by z is equal to pi I where c is the right half of the circle mod z equal to 2. આની પહેલાના એક્ઝામ્પલમાં લેફ્ટ પ્લેન આપેલું હતું અને આમાં કયું પ્લેન આપેલું છે રાઈટ અને યુનિટ સર્કલ આપેલું છે એટલે પાછા પોલાર કોઓર્ડિનેટ યુઝ થશે. સો વી વિલ ટેક z ઇક્વલ ટુ r e રેઝ ટુ i થીટા અને બંને સાઈડ ડિફરન્શિએશન કરીએ તો dz ઇક્વલ ટુ r e રેઝ ટુ i થીટા ઇન્ટુ d થીટા આવું મળશે. પણ જુઓ હવે મોડ z શું આપેલું છે 2 ને મોડ z ઇઝ ઇક્વલ ટુ r એટલે r ની વેલ્યુ શું થશે 2. તો આ બંનેમાં જ્યાં r છે ત્યાં 2 પુટ કરીએ તો આપણને મળશે z ઇક્વલ ટુ 2 e રેઝ ટુ i થીટા એન્ડ dz ઇક્વલ ટુ 2 e રેઝ ટુ i થીટા ઇન્ટુ d થીટા. ઓકે, હવે રાઈટ હાફ પ્લેનમાં છે એટલે કે રાઈટ પ્લેનમાં છે અને આ છે લેફ્ટ પ્લેનમાં. લેફ્ટ પ્લેનમાં હોય તો 3 પાઈ બાય 2 થી પાઈ બાય 2 યુઝ કરવાનું અને રાઈટ પ્લેનમાં છે એટલે -પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની લિમિટ આવશે અને સિમ્પલ ખાલી ઇન્ટિગ્રેશન કરવાનું છે આ લિમિટ પુટ કરીને. ઓકે, સો ફાઇનલી યુ વિલ ગેટ ધ આન્સર. સો હવે આપણને ફંક્શન કયું આપ્યું છે dz બાય z. ઓકે, સો લિમિટ શું થશે રાઈટ પ્લેનમાં છે એટલે -પાઈ બાય 2 થી પાઈ બાય 2. પણ dz ની વેલ્યુ શું છે હવે dz અને z એ બંનેની વેલ્યુ પુટ કરવાની છે અહીંયા. ઓકે, તો dz શું છે r e રેઝ ટુ i થીટા d થીટા અને z ની વેલ્યુ શું છે r e રેઝ ટુ i થીટા. સોરી, r ની જગ્યાએ શું છે 2 છે. આપણે ફાઇનલી 2 પુટ કરીને આ વેલ્યુઝ મળી છે એટલે dz ની જગ્યાએ શું આવશે 2 e રેઝ ટુ i થીટા ઇન્ટુ d થીટા અને z શું છે 2 e રેઝ ટુ i થીટા. ઓકે, સોરી અહીંયા i આવશે કેમ કે r e રેઝ ટુ i થીટાનું ડિફરન્શિએશન શું થાય r અને i આગળ આવે એટલે i આવે. સો 2i e રેઝ ટુ i થીટા d થીટા. હવે જો 2 બંને કેન્સલ થઈ જશે અહીંયા i છે e રેઝ ટુ i થીટા e રેઝ ટુ i થીટા પણ કેન્સલ થઈ જશે ખાલી i વધે છે એટલે આપણી પાસે શું વધ્યું -પાઈ બાય 2 થી પાઈ બાય 2 i d થીટા આટલું જ વધે છે. ઓકે, આ સ્ટેપ તમે ન કરો z ઇક્વલ ટુ r e રેઝ ટુ i થીટા પછી આ સ્ટેપ ન કરો તો ચાલે કેમ કે પછી z ઇક્વલ ટુ 2 પુટ કરો એટલે 2 e રેઝ ટુ i થીટા આવે પછી ડિફરન્શિએશન કરો તો પણ ચાલે. બાકી અહીંયા ડિફરન્શિએશન કર્યું હોય તો r ની જગ્યાએ 2 પુટ કરી દેવાનો. ઓકે, તો z આપણું શું થઈ જશે 2 e રેઝ ટુ i થીટા પછી ડિફરન્શિએશન કરીએ એટલે 2 આમનામ રહેશે e રેઝ ટુ i થીટાનું શું થાય i e રેઝ ટુ i થીટા i છે આગળ આવે ડિફરન્શિએશનમાં તો આ dz મળશે. એ બંનેની વેલ્યુ અહીંયા dz છે ત્યાં આ પુટ કર્યું અને z છે ત્યાં આ પુટ કર્યું એટલે i d થીટા વધે છે અને એનું i છે એનું તો એ તો કોન્સ્ટન્ટ ટર્મ છે એટલે થીટા આવશે ખાલી થીટામાં બંનેની લિમિટ પુટ કરીએ પાઈ બાય 2 અને -પાઈ બાય 2 એટલે i પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 વચ્ચે માઇનસ આવશે એટલે માઇનસ પ્લસ થઈ જશે એટલે શું થશે i ઇન્ટુ 2 પાઈ બાય 2 2 કેન્સલ થઈ જાય એટલે ખાલી પાઈ વધશે એટલે i પાઈ આવે. ઓકે, સો વેલ્યુ ઓફ dz બાય z ઇન્ટિગ્રલ
ઇઝ ઇક્વલ ટુ પાઈ આઈ. એ જ આપણે દેખાડવાનું હતું, એ આપણને મળી ગયું. શો ધેટ ઇન્ટિગ્રેશન dz by z ઇઝ ઇક્વલ ટુ પાઈ આઈ. તો આપણે જ્યારે સોલ્વ કરીએ છીએ તો આપણને છેલ્લે પાઈ આઈ જ મળે છે. ઓકે, તો એ આપણને પ્રૂવ કરવાનું હતું, એ દેખાડવાનું હતું, એ આપણને મળી ગયું. સો નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ 7. ઇવેલ્યુએટ x square minus iy square dz along the parabola y equal to 2x square from 1,2 to 2,8. હવે જુઓ, આ ક્વેશ્ચનમાં યુનિટ સર્કલ લખેલું જ નથી. ઓકે, આપણને એક આ પોઈન્ટ આપ્યો છે પેરાબોલા માટે અને આ બે પોઈન્ટ્સ છે. હિયર યુનિટ સર્કલ ઇઝ નોટ ગિવન, સો વી યુઝ કાર્ટેશિયન કોર્ડિનેટ્સ. એટલે કે આપણે જે પહેલા કરતા હતા કે z ઇક્વલ ટુ x પ્લસ iy પુટ કરતા હતા એ વાળું જ કરશું. જો યુનિટ સર્કલ આપેલું હોય, લેફ્ટ હાફ પ્લેન, રાઈટ હાફ પ્લેન, લેફ્ટ અને રાઈટ નું કઈ કીધું હોય તો જ આપણે z ઇક્વલ ટુ r e રેઝ ટુ i થીટા ને પોલાર કોર્ડિનેટ વાળું કરશું. પણ આમાં તો એવું કઈ આપ્યું જ નથી, તો આપણે જે પહેલા કરતા હતા એ જ કરવાનું છે. ઓકે, સો અહીંયા શું થઈ ગયું, y છે 2x સ્ક્વેર આપ્યો છે, બંને સાઈડ ડિફરન્શિએશન કરીએ તો dy ઇક્વલ ટુ 4x dx મળે. હવે z ઇક્વલ ટુ x પ્લસ iy અને dz ઇક્વલ ટુ dx પ્લસ i dy એ બધું આમાં પુટ કરી દઈએ. હવે જો આમાં y ઇક્વલ ટુ 2x સ્ક્વેર એ આપેલું છે, એટલે ઇક્વેશન ઓફ લાઇન કે ઇક્વેશન ગોતવાની પણ જરૂર નથી, ખાલી વેલ્યુઝ પુટ કરવાની છે. તો x સ્ક્વેર માઇનસ iy સ્ક્વેર, જ્યાં જ્યાં y છે ત્યાં હું શું પુટ કરી દઈશ, 2x સ્ક્વેર, અને dz છે ત્યાં શું પુટ કરીશ, dx પ્લસ i dy. ઓકે, તો જુઓ x સ્ક્વેર માઇનસ i y સ્ક્વેર, તો x સ્ક્વેર માઇનસ i y ની જગ્યાએ શું પુટ કરવાનું છે, 2x સ્ક્વેર, એટલે એ આખું જે 2x સ્ક્વેર છે પુટ કરી દીધું y ની જગ્યાએ, એનો હોલ સ્ક્વેર તો છે જ તે, અને dz ની જગ્યાએ શું પુટ કર્યું, dx પ્લસ i dy. અને હવે જો x ની લિમિટ, આખું જે ઇક્વેશન છે x માં કન્વર્ટ થઈ ગયું. અહીંયા પણ તમે dy છે ત્યાં 4x dx પુટ કરશો, અહીંયા dy છે ત્યાં 4x dx પુટ કરી શકે. એટલે જો આ x અને આ પણ x થઈ ગયું, એટલે આખું જે ઇક્વેશન છે એ x ના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. એટલે ત્યારે તો z ની લિમિટ ન ચાલે, તો x ની લિમિટ આપણે લેવી પડે. તો x ની લિમિટ કેવી ના મળે, તો કે પોઈન્ટ આપેલા છે 1,2 થી 2,8. તો x ની લિમિટ શું થાય, 1 થી 2 થાય પહેલો પોઈન્ટ. ઓકે, તો લિમિટ શું થઈ જશે, 1 થી 2, x સ્ક્વેર માઇનસ i 4x4, આને છૂટું પાડ્યું, ખાલી 4x રેઝ ટુ 4 થાય, આ સ્ક્વેર અંદર મલ્ટીપ્લાય થાય એટલે, અને dx પ્લસ i dy હતું ત્યાં શું પુટ કરી દીધું, 4x dx, એટલે અહીંયા શું આવી ગયું, 4x dx. હવે આ બંનેને મલ્ટીપ્લાય કર્યા છે, ખાલી પેલા dx કોમન કાઢ્યું, એટલે અહીંયા શું થઈ જાય, 1 પ્લસ i 4x dx બહાર કાઢી લીધું. પછી બંનેને મલ્ટીપ્લાય કર્યા છે અને લિમિટ 1 થી 2 પુટ કરવાની છે. તો જો આવી રીતના થશે, એટલે આ મલ્ટીપ્લાય કરશો તો આવું થશે, x સ્ક્વેર નું શું થાય, x ક્યુબ બાય 3, x ક્યુબ નું x4 બાય 4, x5 નું x5 બાય 5, અને સો ઓન. ખાલી ઇન્ટિગ્રેશન કરવાનું છે, 1 થી 2 લિમિટ પુટ કરવાની, પેલા 2 પુટ કરવાનો, -1 પુટ કરવાનું, એટલે આવો આન્સર મળશે. So this is the final answer. And the last example, example 8. Evaluate integral 0 થી 4 plus 2i z conjugate dz along the curve z equal to t square plus it. તો જો આમાં z આપેલો છે t square plus it, તો બંને સાઈડ ડિફરન્સ, જે પોઈન્ટ આપ્યો હોય એનું બધાથી પહેલા બંને સાઈડ ડિફરન્શિએશન કરી નાખવાનું. કેમ, પહેલામાં y ઇક્વલ ટુ 2x સ્ક્વેર આપ્યું હતું તો એનું બંને સાઈડ ડિફરન્શિએશન કર્યું, તો આમાં આ પોઈન્ટ આપ્યો છે તો આ પોઈન્ટનું બંને સાઈડ ડિફરન્શિએશન કરો તો શું થાય, dz ઇક્વલ ટુ t સ્ક્વેર નું શું થાય, 2t dt પ્લસ i dt. હવે મોડ z કોન્જ્યુગેટ, અહીંયા આપણને z કોન્જ્યુગેટ કીધું છે, તો જે z આપેલો છે એનું કોન્જ્યુગેટ લેવાનો. કોન્જ્યુગેટ એટલે કે જે i વાળી ટર્મ છે એની સાઇન ચેન્જ થાય, એટલે કે આ t સ્ક્વેર છે આમ નમ રહી, પણ i છે ને એની સાઇન ચેન્જ થઈ જાય, પ્લસ i છે એની બદલે શું થઈ જાય, માઇનસ i. એટલે આ z કોન્જ્યુગેટ શું થાય, t સ્ક્વેર માઇનસ it. આ તમારું z કોન્જ્યુગેટ થઈ ગયું, એ આ ખાલી પુટ કરવાનું છે. હવે જુઓ, z ની લિમિટ આપી છે 0 થી 4 પ્લસ 2i, z ઇક્વલ ટુ 0 હોય તો t સ્ક્વેર પ્લસ it ની સાથે કમ્પેર કરું
આપણે t ની લિમિટ ગોતવી પડશે, કેમ કે આપણે z ની જગ્યાએ શું પુટ કરવાના છીએ, t² માઇનસ it પુટ કરવાના છે, અને dz ની જગ્યાએ પણ જુઓ t વાળી લિમિટ, બધું t થવાનું છે. તો આપણે z ની લિમિટ નહીં ચાલે, 0 થી 4 પ્લસ 2i ન ચાલે, t ની લિમિટ ફાઇન્ડ કરવી પડે. એટલા માટે z 0 હોય તો t² પ્લસ it માં જ્યારે હું કમ્પેર કરું તો t 0 આવશે, અને z ઇક્વલ ટુ 4 પ્લસ 2i ને t² પ્લસ it સાથે કમ્પેર કરું તો જુઓ આ t અહીંયા 2 છે અને અહીંયા પણ 2 છે, 2 નો સ્ક્વેર કર્યો હોય તો જ 4 આવે, એટલે t ની વેલ્યુ શું મળી 2, પણ 0 હોય ત્યારે તો t 0 જ મળવાનો છે, એટલે લિમિટ શું થઈ ગઈ, t ની લિમિટ શું થઈ ગઈ 0 થી 2. ઓકે, સો 0 થી 2 પછી z કોન્જ્યુગેટની જગ્યાએ શું મૂકી દીધું, t² માઇનસ it, અને dz ની જગ્યાએ શું મૂકી દીધું 2t dt પ્લસ i dt, એટલે અહીંયા પુટ કરી દીધું dz ની જગ્યાએ, મોડ z ની જગ્યાએ, અરે કોન્જ્યુગેટ z ની વેલ્યુ અહીંયા પુટ કરી દીધી, dz ની વેલ્યુ અહીંયા પુટ કરી દીધી. હવે આમાંથી dt બહાર કાઢી લઉં તો શું થાય, 2t પ્લસ i થાય, અહીંયા 2t ને અહીંયા i. હવે બંનેને મલ્ટીપ્લાય કરીએ અને એમાં 0 થી 2 ની લિમિટ પુટ કરું, ઇન્ટિગ્રેશન કરીએ તો t³ નું t4/4, t² નું t³ અને આનું t²/2, લિમિટ પુટ કરીએ એટલે 10 માઇનસ 8/3i આવે. ઓકે, સો આવી રીતના સોલ્વ કરવાનું છે. ખાલી જે કર્વ આપેલો હોય એનું બંને સાઈડ ડિફરન્શિએશન કરવાનું, એમાં એની વેલ્યુઝ પુટ કરવાની, એ વેલ્યુ જોવાની કે કયા ફોર્મમાં છે, તો કે આ પણ t ના ફોર્મમાં છે, આ બધું t ના ફોર્મમાં છે, તો લિમિટ કઈ આવે, t વાળી આવે, તો t ની લિમિટ ફાઇન્ડ કરી લેવાની, એ પુટ કરીને એને સોલ્વ કરવાનું. ઓકે, so now there is one example for practice. Evaluate x² plus ix by dz from 1,1 to 2,4 along the curve x equal to t and y equal to t². Okay, so thank you everyone. I hope you all liked my video lecture. Do practice such examples at your home. Thank you.